ખેડૂત મિત્રો, બીજ મજબૂત હશે તો પાક મજબૂત આવશે. બીજ સંસ્કાર શા માટે જરૂરી છે? રોગથી બચાવ, ઉગાણ સારી થાય, શરૂઆતથી છોડ તાકાતવર બને. બીજ સંસ્કાર શું છે? વાવણી પહેલા બીજને પ્રાકૃતિક દ્રાવણથી શુદ્ધ અને સક્રિય કરવું, રાસાયણિક દવાઓ વગર. બીજ સંસ્કાર માટે જરૂરી સામગ્રી: દેશી ગાયનું ગોબર 5 કિલોગ્રામ, દેશી ગાયનું મૂત્ર 5 લીટર, ચૂનો 50 ગ્રામ, પાણી 20 લીટર, માટી ખેતરની 1 મુઠ્ઠી. બીજ સંસ્કાર બનાવવાની રીત: ડ્રમમાં પાણી લો, તેમાં ગોબર અને ગૌમૂત્ર ભેળવો, ચૂનો અલગ પાણીમાં ભીંજવી ઉમેરો, અંતે ખેતરની માટી નાખો, સારી રીતે મિક્સ કરો. બીજ સંસ્કાર કરવાની રીત: બીજને આ દ્રાવણમાં 20 થી 30 મિનિટ ભીંજવો, પછી છાયામાં સૂકવીને વાવણી કરો. તડકામાં ન સૂકવવું. કયા પાક માટે ઉપયોગી? કપાસ, મગફળી, ઘઉં, બાજરી, શાકભાજી અને દાળના પાકો. ફાયદા: વિઝ્યુઅલ બુલેટ્સ. બીજજન્ય રોગ ઓછા, ઉગાણ ઝડપી, શરૂઆતમાં ખાતરની જરૂર ઓછી. આઉટરો. વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરો. હરે કૃષ્ણ. જય ગૌ માતા.